તાણે આ ઘર કેટલા કોમ હોય, આ રોટલા બનાવવાના હોય ને ઘર ઝાડું પોત. આવું બધું કહેવાનું નતું નહીં જાહેરમાં. ખબર પડી જાય કે એના ઘેર હું કોમ કરે છે. અરે બાપરે, કશો વાંધો નહીં. અમારી બેનને તો ખબર પડી ગઈ કે આજનું હું કરાવવાનું. તાણે આ બધા લટુડિયા પટોડિયા કરે તો ઘેર આવીને કોમ ના કરી શકે? આપણા કન્યા ના જોઈ શકે? એવી રીતે જ રાખવાના દબાઈનો. ઉછળે ને તો પાછા દબાઈ દેવાના. આ એમને વચન નહીં વધાર્યું, એમને દબાઈને રાખવા માટે વધાર્યું છે. આપણે આવું નહીં રહેવાનું, ડાયટિંગ પાઇટિંગ નહીં કરવાની. એ બધું આપણે છે ને આપણે પિયરમાં કરી લેવાનું. જેવા હરીમાં આવો ને એટલે એમનું બધું કરિયાણું પૂરું કરી નાખવાનું. હો એક કપ દો. આદિલ રાણાને વિનંતી કરીશ. અને પહેલા કરાઈ નાખો, પછી એ તો પડેલા છે, કશું કરવા નહીં દે. નહીં તો જાહેરમાં હો પોતાની ભાઈ વોચ કરાવી દીધી. જમઈ આયા તો ઘરના. થેન્ક યુ. કેટલા હેન્ડપંપ જેવા લાગે છે. મેં કર્યા હતા, બરોબર કર્યા હતા. 3 ટાઈમ ખાઈ તેમાં એવો મળ્યો નહીં. હવે કોઈ થતું હોય તો કશો હતો નહીં. આમાં હશે આપીશ. બરાબર છે. એક ઘરમાં 2 જણા રહેતા હતા. બરાબર છે. પહેલું હતું આઈ મિસ યુ અને બીજું હતું આઈ લવ યુ. એમાંથી એક જણ જતું રહ્યું, આઈ મિસ યુ ઘર ખાલી કરીને. હવે કોણ રહ્યું? તમે કોને તમારે શું હોબળવું તો એમને જ કહી દેવાનો. સવાલ કરવાની જરૂર જ નહીં. એમને આઈ મિસ યુ લવ યુ મિસ યુ ભાઈ જોરદાર તાળીઓ હો જાય. આવું બધું કરે કે આવું ગોળ ગોળ કરીને પૂછે ને એવા લોકો ના ગમે. સીધું સીધું કહે ને કે બોલ આઈ લવ યુ એટલે આઈ લવ યુ બકા. જાહેરમાં આપણે હે ને ભાઈ સુંદર મજાની વાત કરી છે. તો એક ગીત પણ આપી. काटे नहीं कटते दिन ये रात कहने थे तुमसे जो दिल की बात. काटे नहीं कटते दिन ये रात कहने थे तुमसे जो दिल की बात. लो आज मैं कहता हूँ. આઈ લવ યુ મોટા ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય લઈ અને આજના આ મંચ બનાવવા आए तो शुक्रिया. और ले चलते हैं आपको एक लिखा हुआ है निवेदन है कि उनका स्वागत किए. उसके बाद में मेहंदी आर्टिस्ट से निवेदन है कि मंच पर आएंगे. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.